કઈ રીતે? કારણ કે મા બાપ હોય ને, તમે જોજો ક્યાંય પણ જાય, ક્યાંય પણ બેઠા હોય, કોઈની પણ જોડે બેઠા હોય, પણ જો આજુબાજુમાં કોક કંઈક વાત કરતું હોય કે પોતે જ એની જોડે વાત કરતા હોય, એમાં જો પોતાના છોકરાની વાત નીકળે કે પોતાના બાળકોની વાત નીકળે, તો ભલે વાત ક્યાંક કરતા હોય પણ એના કાન ત્યાં જ હોય કે મારા છોકરાની કોણ શું વાત કરે છે. એને શીખવાડવું નથી પડતું. બસ સ્ટોપ પર લેવા જાય ને છોકરાને, ત્યારે બધી જોડે વાતો કરે, બેનપણીઓ જોડે, મમ્મીઓ જોડે, પણ કાન પાછા ત્યાં પહેલા જતા રહે, ક્યાંકથી પણ કેવી રીતે પણ જતા રહે કે મારા છોકરા વિશે કોણ શું ગણગણાટ કરે છે. થાય ને? તો જે મા બાપ થયા હોય ને આટલું તો આવડે ને આવડે જ, ક્યાંય પણ હોય, પણ એના કાન ક્યાં હોય? પોતાના છોકરાના વાત સાંભળવામાં. શું બોલે છે, કેવું બોલે છે, સારું બોલે છે, ખરાબ બોલે છે. શ્રવણ ભક્તિ દ્રઢ થઈ જાય. એક વખત સાંભળે એટલે બીજી વખત ઈચ્છા થાય, બીજી વખત સાંભળે એટલે ત્રીજી વખત ઈચ્છા થાય, એમ કરતા 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 શ્રવણ ભક્તિ જ્યારે દ્રઢ થઈ જાય, જ્યાં જાય ત્યાં બધે પોતાના બાળક વિશે, સંતાન વિશે સાંભળવાની ઈચ્છા રાખે, અને એ જ્યારે ઈચ્છા પૂરી થઈ જાય, દ્રઢ થઈ જાય, એટલે પછી એની કઈ ભક્તિ ચાલુ થાય? કીર્તન ભક્તિ. પછી પોતે જ્યાં જાય ત્યાં પોતે એના ગુણ ગાયા કરે. પોતે જ્યાં જાય ત્યાં મારો છોકરો તો હું તમને શું કહું, જવા દો ને, કોઈને પણ પૂછી જોજો ને, મારા છોકરાને તો બહુ બધી ઓળખાણ, એને તો બહુ બધે કનેક્શન, બહુ બધા. તમારે કઈ પણ કામ હોય કેવું. શ્રવણ ભક્તિ દ્રઢ થાય પછી કીર્તન ભક્તિ દ્રઢ થાય, કીર્તન ભક્તિ દ્રઢ થઈ જાય પછી કઈ ભક્તિ ચાલુ થાય? સ્મરણ ભક્તિ. પછી પોતે બેઠા બેઠા એનું સ્મરણ કર્યા કરે. એ તો નાનો હતો ને ત્યારે આવો તો એને ચડ્ડી પહેરતા નહોતી આવડતી, મોટો થઈને તો હવે એવો મોટો થઈ ગયો કે બધા એની પાસે પૂછવા આવે, અમે આ કરીએ, અમે કેવી રીતે કરીએ, અમે શું કરીએ, અમે તેવું કરીએ, શું કરીએ. સ્મરણ ભક્તિ દ્રઢ થાય, કશું પણ થાય એટલે એને એમ તરત યાદ આવે કે એને શીરો બહુ ભાવતો, એને રાજગરાનો શીરો બહુ ભાવે, એને પેલો સફેદ શીરો આવે ને, શેનો આવે? સોજીનો, રવાનો. આવડે નહીં એટલે પૂછવું પડે. તો એને પેલો સફેદ શીરો બહુ ભાવે, એને કરીને ખવડાયો હોય તો એટલો ખુશ થઈ જાય. ઓહો. એને તો લીલવાની કચોરી બહુ ભાવે, એને પેલો પોંક બહુ ભાવે. તો અમે તો કોઈ પણ આવતું જતું હોય ને તો સુરત બાજુથી તો અમે ખાસ મંગાવીએ. કેમ? તો કે એને મારા દીકરાને બહુ ભાવે. એમાં પાછી સરસ તીખી સેવ પધરાઈ હોય. ઓહો. નવસારી બાજુથી કોઈ આવતું હોય તો એને ઉંબાડિયું મંગાવીને ખવડાવીએ. તો મારા દીકરાને બહુ ભાવે સ્મરણ. પછી એને છેલ્લે એક જ ઈચ્છા બાકી રહે. ઈચ્છા કઈ? તો કે હમણાં તો આવ્યો તો બેટા, બેસ ને, હજી તારે તરત જતું રહેવું છે? 2 મિનિટ તો બેસ. ના 2 મિનિટ બસ, બસ 2 જ મિનિટ બસ, પછી તું જા ને. ગમે તેટલું બેસે તો પણ એને સંતોષ થાય નહીં. એને એમ થાય કે બસ 2 મિનિટ તો બેસ, 2 મિનિટ તો બેસ મારી પાસે. તો જે માતા પિતા થયા હોય એને આટલું કરતા તો આવડે જ. એટલે જે વસ્તુ કરીએ છે
કરતા આયા છીએ ને કરતા રહેવાના છીએ, પણ હવે થોડો વિષય પરિવર્તન, દીકરાને બદલે ભગવાન. તો કંઈ નવું નથી કરવાનું, વિશેષ કાંઈ જ નથી કરવાનું. જે કંઈ પણ કરતા આયા છીએ એ જ આપણે ચાલુ રાખવાનું છે. સુખદેવજી કહે છે, પણ એ કોના માટે કરવાનું? ભગવાનના માટે. કેમ? તો કે મનુષ્ય જન્મને પ્રાપ્ત કરવાનો લાભ એ જ છે કે અંતમાં ભગવાન નારાયણનું સ્મરણ રહે. બાકી તો દાખલા તો આપણે બધા જોયા જ છે કે ભરતજીનું મન શેમાં હતું? હરણમાં. તો બીજા જન્મમાં શું થવું પડ્યું? હરણ. ધ્રુવજીનો પણ દાખલો છે. ધ્રુવકુમાર એ ભગવાનને કહે કે મેં તમારી પાસે ભક્તિ માગીને તમે મને આ 36,000 વર્ષનું રાજસુખ આપો છો. તમે વિચાર તો કરો, તમે શું આપી રહ્યા છો મને? હું માગું છું શું, તમે આપો છો શું? તમને સંભળાતું નથી? લડે છે, નાનું બાળક છે ને, કે મેં તમારી પાસે માગ્યું શું અને તમે મને આપો છો શું? 36 વર્ષ સાહસ્રમ રક્ષિતા મંડલમ ભુવ. તો કે તું જરા ફ્લેશબેકમાં જા અને જોઈ લે, કેસેટ રિવાઇન્ડ કર તારી, કે ગયા જન્મમાં તમે કોણ હતા? તો કે યતિ હતા. શું હતા? યતિ હતા. વનમાં વિચરણ કરતા હતા, ફરતા હતા. અને તમે કોને જોયો? બોલે એક રાજકુમારને જોયો. અને રાજકુમારની રાજાશાહી, ઠાઠ બાઠ, વૈભવ બધું જોયું. તમને પણ મનમાં એ ચિત્ર ફિક્સ થઈ ગયું કે હારું આપણને આવું મળે તો વટ પડી જાય નહીં આપણો પણ બાકી. આમ અને જ્યારે શરીર છોડવાનો વખત આવ્યો યતિનું, ત્યારે તમને શું યાદ આવ્યું હતું? બોલે એ રાજકુમાર અને એનો વૈભવ. એટલે બીજા જન્મમાં શું થવું પડ્યું તમારે? ધ્રુવ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી. અંતે યામતી સા ગતિ. શરીર છોડતી વખતે મન જેમાં હશે ગતિ એમાં મળશે. માટે સુખદેવજી અહીંયા પરીક્ષિતને કહે છે કે અમુક અવસ્થા થાય પછી બીજું બધું જ છોડી અને મન ભગવાનમાં રાખવું. જો વાસના રહી જશે તો જેમાં રહેશે એ તો દુઃખી થશે, પણ તમે પણ દુઃખી થશો. એટલે બીજા કશાયમાં વાસના રાખવી નહીં. શરીર છોડતા પહેલા વાસનાને કાઢી નાખવી, તો તમે છૂટા ને પેલાય છૂટા. છતે શરીરે જો આ કરી લીધું તો પાછળથી પસ્તાવાનો વારો આવે નહીં.